તમામ ભ્રષ્ટાચારના આશીર્વાદથી બનેલા રોડ રસ્તા ધોવાઈ ગયા છે, ગટરના ઢાંકણાઓની પથારી ફરી ગઈ છે કે ભાવનગરની આ હાલતના પાપી કોણ? મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો જે પ્રી મોન્સૂન કામગીરીની પત્રકાર પરિષદ કરીને જે ફાંકા ફોજદારી કરતા હોય છે, જ્યારે આ વિકલાંગો દિવ્યાંગો અહીંથી પસાર થાય છે ને ત્યારે તેને ઊભા કરવા માટે પણ કોઈ નથી આવતા. બધા ખાલી હોદ્દો ભોગવવાન પોસ્ટર માં નામ છપાવવા માટે મેયર બને છે. ખરેખર એમનામાં સમાજ ભાવનાની 2% હોય છે. 3 વર્ષ આવ્યો છે, માલ બનાવી લ્યો ને મજા કરો ને વયા જાવ. આના સિવાય ત્રીજા એક મુદ્દાનો કાર્યક્રમ નથી કે નેતાઓની કમી નથી પણ સામે સમસ્યાઓની પણ કમી નથી. અત્યારે સૌથી વધારે કોઈ ખુશ હોય ને તો આ રોડ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરો. તમને ખબર કેમ? ફિલ્ડમાં તો આઈએસ અધિકારીઓ નીકળતા જ નથી. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. આજે ચર્ચા એ કે ગુજરાતમાં વરસાદ પડી ગયો છે, તમામ ભ્રષ્ટાચારના આશીર્વાદથી બનેલા રોડ રસ્તા ધોવાઈ ગયા છે, ગટરના ઢાંકણાઓની પથારી ફરી ગઈ છે. એટલે કામ હોય તો જ પાણી ભરેલા રસ્તામાં તો જ ઘરની બહાર નીકળજો, સ્કૂટર લઈને નીકળતા નહીં. કારણ કે તમારી કોઈ પણ પ્રકારની જવાબદારી આ ગુજરાતના ભ્રષ્ટ તંત્રના અધિકારીઓ લેવા માંગતા નથી. તમે રસ્તા પર નીકળ્યા છો, તમે પડી જશો, તમે ગટરમાં પડી જશો, તમારી ગાડી સ્લીપ થઈ જશે. આજે જ મને એક સમાચાર એ ઇન્દોર હાઈવે પરથી મળ્યા છે કે જ્યાં એક ઠાકોર સમાજના એક એન્જિનિયરનું રસ્તા પર જવાથી મૃત્યુ થઈ ગયું છે. અને ગઈકાલે એ જ રસ્તો લોકોએ જામ કર્યો હતો, ભાઈ આ રસ્તો ખરાબ છે અને સુધારો. રસ્તો સુધર્યો નહીં અને આજે જ એક આગેવાનનું મૃત્યુ થઈ ગયું. આજે એક દ્રશ્યો મહાનગરમાંથી આવ્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો જે પ્રી મોન્સૂન કામગીરીની પત્રકાર પરિષદ કરીને જે ફાંકા ફોજદારી કરતા હોય છે, 2000 કરોડ રૂપિયા દીક્ષિત, 20,000 કરોડનું બજેટ, 5,000 કરોડનું બજેટ, પણ આ બજેટની કેવી ધજિયા ઉડાડે છે ને ચોમાસામાં, એ જોવા જેવું છે. અને હવે જવાબ તમે સાંભળજો. હવે તમે જવાબ આપવા આવે ને જ્યારે અધિકારીઓ, અને ખાલી રસ્તા તૂટી જવા કોઈ એક ગામની કે એક વિસ્તારની ઘટના નથી, પણ આજે ભાવનગરને એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કે તમે જોવો ને તો તમને અફસોસ પણ થાય. કારણ કે ભાવનગર મહાનગરપાલિકા બળગા ફૂકે છે કે અમે ઓનલાઈન સિસ્ટમ રાખી છે, ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ કરો, 24 કલાકમાં નિવારણ. પણ નિવારણ ફરિયાદ નથી આવતું, પરંતુ આ પેઢી ગયેલા અધિકારીઓ એ પોતાના મન થાય એવા વિસ્તારના ફોટા મૂકીને રસ્તાનું કામ થઈ ગયું છે તેવી ફરિયાદો ડિઝોલ્વ કરી નાખે છે. પોર્ટલ ઉપર મન ફાવે તેવા અરજદારોને જવાબ આપી દેવામાં આવે છે અને તમામ વાતો એકદમ સત્યાનાશ થઈ ગયો છે. કારણ કે ભાવનગર મેયર, જે મનપાના કમિશનર છે, સત્તાધીશો, મારા પ્રદીપ હવે દ્રશ્ય બતાવવા છે કે ભાવનગરની આ હાલતના પાપી કોણ. તો હાલો આપણે આ દ્રશ્યો જોઈએ કે કોણ. આ સીસીટીવી ફૂટેજ તમને દેખાઈ રહ્યા છે તે ભાવનગરનો આરટીઓ રોડ છે કે દ્રશ્યોમાં તમે જુઓ કઈ રીતે વાહન છે તે એમાં પડી જાય છે, આ ગાડી આવી રહી છે. તમે વિચાર કરો કિશન, એટલો બધો વરસાદ નથી આવતો, તમે દ્રશ્યમાં જોઈ લ્યો. આમની લાપરવાહી બેદરકારી દીક્ષિત આ રસ્તા ઉપર માટી, રેતી કે અન્ય કોઈ પણ વસ્તુ નાખીને રસ્તાનો સૂકો કરી શકાતો હતો, પણ માત્ર પૈસા ખાઈ જવા. જો આ કેવી પરિસ્થિતિ થઈ. ખાડામાં સીધો એ માણસ જીવથી બચ્યો અને પાછો બીજી બાજુ ઉભા છે, બીજી બાજુ માણસ બચી ગયો. એ પાછો આવે છે. સીસીટીવી ફૂટેજ આ દ્રશ્યો પર તમે જોઈ લો. દીક્ષિત, આનું ઉદ્ઘાટન ભાવનગરના મેયર શ્રી અને કમિશનર શ્રીએ બંને બાઇક લઈને કરવા જવું જોઈએ કે તમે આપણે બે આમને સામનેથી આવીએ અને આ ખાડામાં આપણે એકવાર જઈને અહેસાસ કરીએ તો ખબર પડે કે આ ખાડાની ગંભીરતા શું છે. કારણ કે તમને તો આ એક દ્રશ્ય છે, બચ્યો અને બચી ગયો બિચારો. આ દિવ્યાંગ હતા કિશન. ઓહો. અને એ દિવ્યાંગ ઊભા કઈ રીતે થઈ શકે, પોતાના વાહનમાં કઈ રીતે ચાલી શકે, અને વિધિની વક્રતા તમે જો, કુદરતની કરુણતા જો કિશન, કે જ્યારે આ વિકલાંગો દિવ્યાંગો અહીંથી પસાર થાય છે ને ત્યારે તેને ઊભા કરવા માટે પણ કોઈ નથી આવતા. સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યો આખા બધા કેદ થઈ અત્યારે સામે આવે છે. પણ તમે વિચાર કરો કે ભાવનગર મહાનગરપાલિકાના પાપે રસ્તાની હાલત કેવી થઈ છે. તમને તો સરકારે ઇનોવા આપી છે,
દર 5 વર્ષે ઇનોવા બદલી પણ જાય છે, એની સફાઈ થાય છે, એનો ડ્રાઈવર છે, અને બધું તમારા થાય છે. બધા અધિકારીનું ઇનોવા તો છે જ, પછી મહાકુંભ હા, સુધી પાછી પૂરી જાય છે. મહાકુંભ સુધી તમે તો ફરી આવો એટલા આગવી શૈલીના એટલે ખાલી ભાવનગર પૂરતી વાત નથી, બધે, રાજકોટના મેટામાં ગયા હતા ને બધાય લઈ જાય છે ને એટલે, બધાય ગામમાં હા. રસ્તાની આ હાલત છે, ભાવનગરના સીસીટીવી આવી ગયા. પ્રજાના કામ કરતા લગ્નમાં પ્રસંગોમાં પોતાના વ્યવહારો સાચવવામાં સરકારી વાહનનો ઉપયોગ કરે છે. અહીં જાઓ અને જોવ, ખબર ને આ બધા ખાલી હોદ્દો ભોગવવાન પોસ્ટર માં નામ છપાવવા માટે મેયર બને છે. ખરેખર એમનામાં સમાજ ભાવનાની 2% હોય છે કે નથી હોતી? 100% એક જ કામ 5 વર્ષ ભોગવી લ્યો હોદ્દો. 5 વર્ષ નહીં 2.5 વર્ષ અઢી આવ્યો વર્ષ. છે, માલ બનાવી લ્યો ને મજા કરો ને વયા જાવ. આના સિવાય ત્રીજા કઈ મુદ્દાનો કાર્યક્રમ નથી. અને હવે સવાલ પૂછશે એટલે શું કહેશે કે ડામર અને પાણીને તો કોઈ સંબંધ નથી. તો પૂછો ને, તમારે એક ઉમેદવાર હમણાં પેરિસ જેવા રસ્તા બનાવવાની વાર્તા કરવા આવ્યા હતા. પેરિસમાં રસ્તાઓની આવી હાલત થઈ છે. તમે અત્યારે માટી નાખીને વિસાવદરથી પણ આ ભાવનગર ખાડાને તમે 200-250 કિલોમીટર નહીં થતું હોય, હવે ન્યા પેરિસ જેવા રસ્તા બને તો વર્ષોથી ભાવનગર ભારતીય જનતા પાર્ટી પાસે અને છે. મહાનગર છે, વર્ષોથી ધારાસભ્ય ભાજપ પાસે છે. મહાનગર છે, પાછું મહાનગરપાલિકા છે. તમને શહેરી વિકાસની ગ્રાન્ટ દિલ્હીથી લઈ આવો, તમે પાટનગરથી મહાનગર અને બીજું કહો, આ જિલ્લાના બે તો મંત્રીઓ છે. હા, પોરબંદરથી ભલે ચૂંટાયેલો પણ મનસુખ માંડવિયા પણ ભાવનગરના છે. ત્યાંના મહિલા સાંસદ પણ અત્યારે મંત્રી છે. જીતુ વાઘાણી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલે તમે વિચાર કરો કે નેતાઓની કમી નથી, પણ સામે સમસ્યાઓની પણ કમી નથી. લોકો એ જીવે કે મરે આપણે કોઈ લેવા દેવા નથી. ના ભાવનગર પૂરતું નથી, અમદાવાદમાં પણ અત્યારે તમે જોવો તો ગુરુકુલ રોડ સહિતના વિસ્તારોમાં જ્યાં કોન્ટ્રાક્ટરોએ જ્યાં જેમ કામ મળ્યા એમ લઈ લીધા અને રસ્તાઓ ખોદીને મૂકી અને દીધા. અમદાવાદમાં અમદાવાદ પૂર્વમાં જાવ તો આવું પથારી ફેરવી પથ્થર નાખી. પૂર્વ અને પશ્ચિમ સાથે તમને પૂર્વમાં જાવ ને એટલે એકદમ ઓળમાયરું વર્તન જોઈને એવું લાગે કે આ પૂર્વની વિકાસ છે. પણ શું છે? આપણે બધી કંઈક વાત આવે તો આપણે કઈ વાત લઈ જાય? સીધી આપણે એ વાતને ઘુમેડીને તક કે રાષ્ટ્રવાદ, કાં તો કે આમ, કાં તો કે તેમ, કાં તો કે આપણે આ બ્રિજ બનાવ્યા, એટલે- કાં તો કે આપણે 24 કલાક અલા ભાઈ એની સાથે તમે આનું તો કરો. પહેલા પ્રાયોરિટી રસ્તા છે ભાઈ, એનું તમે કંઈક કરો. પણ સમગ્ર મામલે ત્યાંની જનતાએ ઇન્ટરવ્યુ આપ્યા, શું નિવેદનો આપ્યા ને એ પણ તમે સાંભળો. અત્યારે આપણે સૌ આરટીઓ રોડ ઉપર ઉભા છીએ. છેલ્લા 4 દિવસથી તમામ ન્યૂઝપેપરે, તમામ મીડિયાએ આના વિડીયો બતાવ્યા કે આ રોડ સાવ તૂટી ગયો છે. 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું. લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 25 ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે. એક આખો 5 ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઊંડા ખાડા પડી ગયેલા છે. પણ આ તંત્રની બેદરકારી જુઓ. વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી હતી સ્થાનિક લોકોએ, છતાં કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. અને તમે જો ચોર કોટવાલ કો ડાકે એમ આ લોકોને ખીજાઈને કીધું છે, એમ નો થાય, આમ નો થાય. એટલે હું જો આ કાલના દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે. કેટલા દિવસથી આ વિષય ચાલુ છે, તંત્ર કઈ ધ્યાન દેશે? માત્ર ભ્રષ્ટાચાર સિવાયની કઈ વાત નથી થતી. આરટીઓ રોડનો પ્રશ્ન 4 દિવસથી હળગે છે, છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું. અને અવારનવાર લોકો અહીંયા પડે છે, અકસ્માત થાય છે. ખેંચો. ખેંચો. ઓલો ખેંચો, ઓલી બાજુ. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જોઈ લ્યો તમે. કેટલા દિવસથી હેરાન થાય છે લોકો. તમે સીસીટીવી ફૂટેજ છે જે ગાડી છોડવાના અને ગાડી ફૂટવાની, શેમાં તમે સ્વચ્છતા એપમાં નાખ્યો છે, મહાનગરપાલિકાની જે એપ છે BMC વેબસાઇટમાં નાખ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની એપમાં? હા. તો પછી સ્વચ્છતા એપમાં એવું આવ્યું કે બીજી જગ્યાનો ફોટો મૂકીને એમ કહી દીધું કે આમાં રિઝોલ્વ. તમારો મુદ્દો હજી સોલ્વ નથી થયો. રિઝોલ્વ સોલ્વ નથી થયો છે. કેટલા સમયથી તમારો મુદ્દો એમને ખોલેલો છે? મેં તો મોકલ્યો એને 10 દિવસ મોકલ્યો એને એની તમારી આ ગટર લાઈન બધું ખોલ્યું એને કેટલા સમય 5-6 થયો? મહિના. 5-6 મહિના. દિવસ આ શાસન જોઈ લો તમે
માત્ર ને માત્ર પ્રજાના પૈસા ટેક્સ ઉઘરાવા છે અને લોકહિતના કામ કરવા નથી. અને પાછી એપ્લિકેશન બનાવે, એપ્લિકેશનમાં કોઈ પણ ભાવનગરની જનતા નાખે, એમાં એપ્લિકેશનમાં મુદ્દો નાખે કે ભાઈ આ ફોટા છે, આ વિડીયો છે, તો બીજી જગ્યાની એપ બીજા જગ્યાના વિડીયો કે ફોટા અપલોડ કરી અને મુદ્દો સોલ્વ થઈ ગયો. આવું ખોટું નાટક કરે છે. તો આવું નાટક કરવું હોય તો આવી એપ્લિકેશન બંધ કરી દો. તમારી આ ગાડી તમારી છે ને? તો આ પ્રકારની સ્થિતિ કે તમે જોઈ કે જે ભાવનગરના રસ્તાઓની સ્થિતિ છે. અત્યારે નીમુબેન બાંભડિયા કે જેઓ કેન્દ્રીય મંત્રી છે ભાવનગરથી છે, પરસોત્તમ સોલંકી ભાવનગરથી છે, રાજ્યમાં મંત્રી છે, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, અને જેમ બનાસકાંઠામાં તમે જે પાસ કરાવવા, એનું સેટિંગ કરાવવું, રિપેરિંગના નામે પૈસા ખાઈ જવા, બધો ખેલ ગુજરાતમાં ખૂબ ફૂલ્યો ફાલ્યો છે કે ભાઈ આ રસ્તો છે તો આનું પેચવર્કનું કામ કરાવો. એ પેચવર્કનું કામ કરીને એ જ રાતે સીધા 20,000 રૂપિયા ઉઠાઈ લેવા કે 25,000 ઉઠાઈ લેવા. ખાલી એક એક પેચ ઠીકડું મારવાના, આટલા ખાલી પેચ લાખમાં બિલ થતા હોય કેટલા પેચ તો આખા રસ્તાના રાખો. આ તો ઠીકડું એક ઠીકડું દેવાના 20,000 લઈ લે. આ તો 25,000 રૂપિયામાં ખાલી ઠીકડું મારો છો. ભાવનગરને એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. એ ભગાભાઈને મારે અહીંથી અભિનંદન આપવા છે કે આખા ભાવનગરમાં કેવા ભગા થાય છે ને કેવો ભ્રષ્ટાચાર થાય છે ને, તે રોજ ઉઠીને સોશિયલ મીડિયા પર ખુલીને બોલે છે. શિક્ષિત અત્યારે સૌથી વધારે કોઈ ખુશ હોય ને તો યાર રોડ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરો. તને ખબર કેમ? એક પેચ મારવાનું કામ મળી જાય તો સાંજે પૈસા કે હાલો ભાઈ તાત્કાલિક ક્યાંક રસ્તો તૂટ્યો, પેચ મારવા પહોંચી જાય. નાનકડું ટ્રેક્ટર હોય, ડામર ને 3 મજૂર, અને ફૂલ વરસાદ પડતો હોય ને એમાં પાછો પેચ અને શબ્દ બેચ સાંભળવા મળે. તમે વરસાદ પહેલા મેં તો ફિલ્ડ કરેલું છે, કોર્પોરેશનના નગરપાલિકાના અધિકારીનો ઇન્ટરવ્યુ લેવા જાઉં ને એટલે કહે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, કોન્ટ્રાક્ટ કપાઈ ગયા નહીં, કામગીરી થઈ ગઈ છે, કોન્ટ્રાક્ટ કપાઈ ગયા છે એટલે કામ શરૂ થઈ ગયું છે. હવે તમે વરસાદ પછી જાવ ને તો ખાડા ખોદવાનું કામ હતું, હવે ખાડા બુરવાનું કામ થઈ ગયું છે ને કોન્ટ્રાક્ટ કપાઈ ગયા છે. દેખશે જેટલો સારો વરસાદ પડે અને જેટલા રોડ રસ્તા તૂટે એટલી સારી દિવાળી. અને આ બધા લોકોને ખબર છે કે દર વખતે મીડિયામાં આવી ગયો, જનતાને બોલવાની ટેવ, રોડ રસ્તાના ઇન્ટરવ્યુ કરવા રિપોર્ટર નીકળી જાય. અમે હવે કાટ ખાઈ ગયા છે, અમને હવે કઈ ફરક નથી પડતો, તમારે બોલવું એટલું બોલે, જનતાને રાડું નાખવી એટલી નાખે. કારણ કે એક પણ અધિકારી એકવાર મત લેવા નથી જવા. અધિકારી સાથે વાત થઈ હતી મને કે ભાઈ જેટલો વરસાદ પડે ને એટલી અમારી દિવાળી સારી. તમારે કેને ખેડૂતની જેમ વાવેતર કરવાનું છે દિવાળી સારી? મને કે ના, અત્યારે જેટલા રસ્તા તૂટે એટલા રસ્તા વધારે રિપેર થાય, એટલા વધુ કોન્ટ્રાક્ટરોને પૈસા મળે અને એ જ પૈસા દિવાળી અમને સારા મળે. એટલે 1%, 2%, 5%, 10% વાળી વાત તો ચાલુ જ છે. હા, કે તમારા ભ્રષ્ટાચાર અને બીજું કે આ અધિકારીઓને મત લેવા નથી જવાના ને એટલે પેઢી ગયા છે. જે અધિકારી રાજ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર છેલ્લા રસ્તા પરથી ગાડી લઈને ક્યારે નીકળાશે ને એને ખબર નહીં. સરસ મજાનો સરકારી બંગલો છે, ત્યાં રહેવાનું, બાય ઇનોવા ઓફિસ જવાનું અને સાંજે પાછી નોકરી પતી જાય એટલે ભાઈ એ જ ઇનોવાથી ઘરે જ જતું રહેવાનું. આ જ રૂટીન કાર્યક્રમ. ફિલ્ડમાં તો આઈએસ અધિકારીઓ નીકળતા જ નથી દીક્ષિત. જેના કારણે આ સ્થિતિ આ રસ્તાઓ ઉપર અધિકારીઓ નીકળતા હોય તો આ પરિસ્થિતિ ના હોય. આઈએસ અધિકારીને સરકારે આપેલો સરસ મજાનો શહેરના સારામાં સારા એરિયાનો બંગલો અને સારામાં સારી ઓફિસ, આ બે જ જગ્યાએ સારી ગાડી, સારામાં સારી ગાડી. એટલે એને તો બિચારા જે ઓલા દિવ્યાંગ કાકા એક્ટિવામાં કે બાઇકમાં પડ્યા તેમ પડવાનો એનો તો સાહેબ નીકળવાના હોય ત્યારે પાછી પોલીસે ટ્રાફિક ભાઈ 10 વાગે સાહેબ બંગલેથી આમ નીકળે, ટ્રાફિક ચોખ્ખો રાખો, બાકી પ્રજાનું. મારે ડ્રાઈવરને કેવું છે તમે તો ભાવનગરના છો, સાહેબને લઈ જાવા રસ્તા ઉપરથી, ખબર પડે તમારું શહેર સુધારતા જશે. હા, કે સાહેબ બાકી તો આ પેઢી ગયેલા અધિકારીઓને કાંઈ ફરક નથી પડવાનો. અમારા જેવા રાડું નાખવી એટલી નાખે, આપણે તો આપણી દુકાન ચાલુ રાખવાની છે. એક જ મુદ્દાનો. તમારા વિસ્તારમાં ક્યાંય પણ રોડ રસ્તાઓ ખરાબ થયા છે, તમને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના નામ ખબર છે તો ખાસ અમારા કમેન્ટ બોક્સમાં શહેરનું નામ, ભ્રષ્ટાચારી અધિકારીનું નામ ને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનું નામ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અમે તમારી સમસ્યાને પણ વાચા આપવાનો પૂરો પ્રયત્ન કરશું. નમસ્કાર. નમસ્કાર.